નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરીશું ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે પર ખાસ વાત કરીશું અને આ મુદ્દે હજી માહિતગાર થઈશું। આ ચર્ચામાં આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે દીપકભાઈ વ્યાસ કે જેઓ રિટાયર્ડ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ઓફ છે અને બીજા આપણી સાથે જે ગેસ્ટ ઉપસ્થિત છે તે છે ભાવિક રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। जी, शुरुआत करिए पहला तो शो ने कि आज इंटरनेशनल मिसिंग चिल्ड्रन्स डे है। पहला तो आ दिवसनी જ્યારે ઉજવણી થતી હોય છે લોકોમાં જાગૃતતા આવે તેની માટે ખાસ ઉજવણી થતી હોય છે અને આ મુદ્દે ખાસ ચર્ચા કરીશું। દીપકભાઈ, શું કહેશો પહેલા તો આ દિવસને લઈ? ભારત વિશ્વની સૌથી મોટી સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી વસ્તીની દ્રષ્ટિએ ચાઇના પછી ભારત છે અને ભારત વિશ્વનો દેશ છે જેની અંદર ઘણા બધા લોકો બિલો પોવર્ટી લાઈનમાં જીવે છે અને ભારતની અંદર જે મારા અનુભવ પ્રમાણે મેં અભ્યાસ કરેલો એ પ્રમાણે આપણા સમાજમાં હજી આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે। દરેક સમાજની અંદર પુત્ર પ્રાપ્તિ માટેની ખૂબ જ ખેલસા હોય છે અને સ્ત્રીને બાળકીનો જન્મ થાય તેનાથી એ લોકો એટલા સંતુષ્ટ કે એટલા સુખી નથી હોતા એવું સામાન્ય મેં એવરેજ અભ્યાસ કરેલો છે। પરંતુ જ્યારે બાળક પેદા થાય ત્યારે બાળક પેદા થયા પછી બાળક બાબતની એને પરવરિશ કરવાની, એને મોટો કરવાની, એની એકાઉન્ટેબિલિટી એના મમ્મી પપ્પા, એના ઘરના, એના સમાજના લોકોની છે અને બાળકો જ્યારે પેદા થાય તો ત્યાં સુધી એને શારીરિક એનું પોષણ આપવું જોઈએ, સારો અભ્યાસ કરાવવો જોઈએ, સારા સંસ્કાર આપવા જોઈએ અને એની અંદર જે પડેલી શક્તિઓ છે એ બહાર કાઢીને સારા નાગરિક બનાવીને આ રાષ્ટ્રના નિર્માણ માટે એનો ઉપયોગ કરવો જોઈએ। એના માટે આપણા દેશમાં આપ જોવો તો દરેક વ્યક્તિને આપણા સમાજમાં એક એવું હોય છે કે જેને છોકરા નથી હોતા એને લોકો જુદા ચશ્માથી જોતા હોય છે। એવું મારું પોતાનો અભ્યાસ છે। તો બાળક હોવું એ ખૂબ જ અગત્યની બાબત છે। દરેકને પોતાના બાળકો સાથે, ખાસ કરીને માતા પિતાને પોતાના બાળકો સાથેની આત્મીયતા છે એનું કોઈ વર્ણન ન હોઈ શકે। પરંતુ જ્યારે આપણા દેશની અંદર મોટા ભાગની પબ્લિક બિલો પોવર્ટી લાઈનમાં જીવે છે અને એક કરતા વધુ સંતાનો પેદા કરે છે ત્યારે એ સંતાનો જે છે એ સંતાનોને પરવરિશ કરવાની એકાઉન્ટેબિલિટી એના પરિવારના સભ્યોની છે અને બાળક જન્મે છે ત્યારથી એને એકદમ હાથની અંદર કેમ પારો રાખવો હોય એ રીતે પારો સાચવવો, એ રીતે બાળકને નાનપણથી બાળકનો ઉછેર કરવો જોઈએ। બાળકના સારા સંસ્કાર લાવીને એને શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક રીતે મજબૂત બનાવીને રાષ્ટ્રપ્રેમનો એક સારો યુવાન બનાવવા માટેનો આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ એવું મારું પોતાનું માનવું। જી ભાવિકભાઈ, આજના દિવસને લઈ શું કહેશો? ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે છે। ખરેખર તો આપણા માટે વિધિની વક્રતા કહી શકાય કે આવો દિવસ આપણે મનાવવો પડે। માન લો કે ચિલ્ડ્રન્સ ડે તમે મનાવો એ બરાબર છે, પણ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે જ્યારે મનાવવાનો થાય અને એ પણ ઇન્ટરનેશનલ લેવલનો અને એટલે એ બાબત એ દર્શાવે છે કે માત્ર આપણા દેશમાં જ નહીં આખા દુનિયામાં સમાજ જે છે એ એક બીમારું સમાજ થતો જાય છે કે જ્યાં બાળકોની પણ સેફટી નથી અને એનું પણ મિસિંગ થવું એ એક બહુ મોટી ઘટના બનતી જઈ રહી છે। એકચ્યુઅલી તો આમાં બે બાબત છે કે એક તો આપણું જે કમ્યુનિટી લિવિંગ જે છે એ ખતમ થઈ રહ્યું છે અને એના કારણે જેમ કે અમારા આ મીઠાખડી ગામ હોય કે માદલપુર ગામ હોય તો કોઈ બાળક બહાર નીકળવું હોય તો કોઈ પણ વડીલ એને પૂછે કે ભાઈ ક્યાં જાય છે તું, તારા મમ્મી પપ્પાને પૂછ્યું છે કે કેમ આ તે બધું, તો આજે આખો સમાજ એનું ધ્યાન રાખતો હતો પણ એ ગામો અથવા તો એ સંસ્કૃતિ અથવા તો એ પરંપરા આજે ક્યાં છે? એટલે આજે તો આપણે ફ્લેટ સિસ્ટમમાં જઈ રહ્યા છે જ્યાં કોઈને કોઈની પરવા નથી, કોઈને ખબર નથી કે તમે ક્યાં જઈ રહ્યા છો, કે તમારું બાળક શું કરી રહ્યું છે। એટલે આજે સમાજની જે સ્થિતિ થતી જઈ રહી છે
એમાં આપણે આશા રાખીએ કે આવનારા દિવસોમાં આપણે મિસિંગ ચિલ્ડ્રન ડે એ મનાવવો ના પડે અને હેપી ચિલ્ડ્રન ડે આપણે મનાવીએ. જી જી, તો ખાસ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દીપકભાઈ, પહેલા તો બાળક કોઈ ખોવાય તો શું કરવું અને શું ન કરવું? સર્વપ્રથમ બાળક ખોવાય એની બાબત હું જણાવીશ, પરંતુ એના માતા પિતાએ બાળક જ્યાં સુધી મેજર ન થાય ત્યાં સુધી માનસિક રીતે અને ફિઝિકલ રીતે બાળકની સાથે 24 કલાક બાળકની સાથે એના માતા પિતા એના પરિવારના સભ્યો રહેવું જોઈએ. અને બાળક સ્કૂલે જાય, પાછો આવે, બાળક શું કરે છે, બાળકની નાની નાની હેબિટ્સ, દરેક વસ્તુની એના માતા પિતાને એની કેર હોવી જોઈએ. અને ખાસ કરીને જ્યારે બાળક જાય છે તો તમે જો બાળક તમારાથી વિખૂટું પડે તો એના માતા પિતાને એની ટેન્શન હોવું જોઈએ કે મારું બાળક ક્યાં ગયું. અને પ્રથમ તો માતા પિતાની બાળક વિખૂટું પડવું જ ન જોઈએ. તો એ લોકોએ પેદા કર્યા છે તો એ લોકોની જવાબદારી પણ છે કે એ બાળકની પરવરિશ પ્રોપર સેન્સમાં થવી જોઈએ. હવે આપણે વાત કરીએ બાળક વિખૂટું પડે ત્યારે દરેક લોકોને મારી અરજ છે કે બાળક વિખૂટું પડે તો એ સંદર્ભે એક લેખિત ફરિયાદ, એક લેખિત અરજી લઈને તમે જે જગ્યાએ બાળક ખોવાયું છે ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ. ત્યાં ન જઈ શકો તો તમે રહો છો એ પોલીસ સ્ટેશનમાં જઈને તમે એક સરસ મજાની એક અરજી તૈયાર કરો, જેની અંદર તમારું નામ, સરનામું, બાળકનું નામ, બાળકનો ફોટો હોય તો ફોટો, અને કઈ જગ્યાએથી કેવા રીતે એ ગાયબ થયો હતો, એને શું કપડાં પહેર્યા હતા, એને ઓળખવા માટેના શું એના શરીરમાં ચિહ્નો છે, એ દરેક નાની બધી બાબતો નેરેટેડ કરીને એક વિગતવાર અરજી તૈયાર કરીને તમારે આપવી જોઈએ. અને સાથે સાથે અરજી આપીને ત્યાં તમારે રોકાઈ નથી જવાનું, તમારે પોઝિટિવલી પ્રયાસ કરવાનો છે. અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીને તમે રૂબરૂ જઈને તમારી વ્યથા કહો અને બાળકને શોધવા માટેના સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ. અને સાથે સાથે સ્થાનિક પોલીસે પણ દરેક આખા રાજ્યના તમામ થાણાની અંદર એ બાળકનો ફોટો, એની વિગત સાથેની માહિતીઓ, હવે તો દરેક પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર આવી ગયા છે, તો તાત્કાલિક એને નેટ ઉપર બધી જગ્યાએ મૂકીને અને દરેક જે જગ્યાએ રેલવે સ્ટેશન છે કે એસટી સ્ટેન્ડ છે કે જે જાહેર આવક જાવકના જગ્યાઓ છે ત્યાં જ્યાં ફરજ કરનાર જે કર્મચારીઓ છે એને આ સંદર્ભની જાણ કરવી જોઈએ કે જેથી આપણે બાળકને સારી રીતે શોધી શકીએ. અને ખાસ કરીને ઘણી બધી જગ્યાએ એવું પણ બને છે કે બાળક કઈ બીમાર પડી ગયું હોય કે એક્સિડન્ટ થયું તો દરેક દવાખાનાની અંદર પણ આ બાબતની એક લેખિત જાણ પોલીસ સ્ટેશન મારફતે એના વાલીઓએ કરવી જોઈએ. અને પ્રથમ આવા બાળકોને શોધવાનો સકારાત્મક પ્રયાસ કરવો જોઈએ. અને સાથે સાથે લોકોને પણ મારી અરજ એવી છે કે તમારું બાળક નહીં પણ બીજાનું બાળક ખોવાયું છે તો એના સંદર્ભમાં પોતે બી એટલું સંવેદનશીલ બનીને એના માટેના સકારાત્મક પ્રયાસો કરે તો 100% સારામાં સારા પરિણામ લાવી શકીએ. અને સૌથી મોટી વસ્તુ એ છે કે મા બાપે પોતાનું સંતાન પોતાથી વિખૂટું ન પડે એની પહેલી કાળજી રાખવી જોઈએ. અને પડ્યું હોય તો એની અંદર એ ભૂલ સુધારીને સકારાત્મક ઉર્જા ઉભી કરીને બાળકને શોધવાના પ્રયાસો કરવા જોઈએ. જી ભાઈ, ખાસ કરીને વાત કરી રહ્યા છે જો બાળક કોઈ ગુમ થાય તો માતા પિતાએ શું ધ્યાન રાખવું, કેવા પગલાં લેવા જોઈએ, અને ખાસ કરીને માતા પિતાએ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ? બાળકનો જ્યારે ઉછેર કરવામાં આવતો હોય છે ત્યારે માતા પિતા ઘણીવાર ઢીલ કરી દેતા હોય છે. ક્યાંક બહાર ગયા હોય તે લોકો ફરવા તો ત્યાં પણ બાળક ક્યાં રમતું હોય તે પણ ધ્યાન નથી હોતું ઘણા માતા પિતાઓને. તો માતા પિતાઓ પહેલા તો કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ? એકચ્યુઅલી આપણા જે બાળકોનું જે મિસિંગ થવાનું જે ઘટના જે બની રહી છે એમાં એક કારણ એ પણ છે કે આપણો સમાજ થોડો કોમ્પ્લેક્સ થતો જાય છે. એટલે એક તરફ એવું થાય છે કે હસબન્ડ અને વાઈફ બંને વર્કિંગ છે અને એના કારણે એ પોતાના જોબની જગ્યાએ જવાના કારણે ઘરે હાજર નથી હોતા. અને બીજી બાજુ દાદા દાદી સાથે પણ નથી રહેતા, એક સિંગલ યુનિટ ફેમિલી રહે છે. અને એના કારણે એવું થાય છે કે બાળકોનું ધ્યાન રાખનારા કોઈ નથી હોતા. બીજું જે મુશ્કેલી જે થાય છે કે પહેલા તો આપણને એક ખ્યાલ આવતો હતો કે અમુક ચોક્કસ જગ્યાએ અમુક ક્રિમિનલ માઇન્ડેડ લોકો છે અથવા તો ક્રાઇમ કરનારી અમુક ગેંગ છે કે એ પ્રકારનું. પણ આજે ટીવી ચેનલ અને એ બધી પરિસ્થિતિમાં એની અસર હેઠળ
એવું બની રહ્યું છે કે ક્રિમિનલ માઇન્ડ ગમે ત્યાં આપણા પડોશમાં પણ ક્રિમિનલ માઇન્ડ એ થઈ શકે. એટલે જે પહેલા ઓન એન એવરેજ જે સેફટી બાળકોની રહેતી હતી, એ સેફટીના જે એટમોસ્ફિયર છે એમાં બહુ મોટો એક ઘટાડો થઈ રહ્યો છે. એટલે જે સાહેબે કીધું એમ મા બાપને જેવી ખબર પડે કે એનું બાળક ગુમ થયું છે તો એ જરા પણ એને હળવાશથી લેવાના બદલે અને ક્યાંક કોઈક સગાના ઘરે ગયો હશે અથવા તો બાજુમાં ક્યાંય રમતો હશે એવું બધું વિચારવાના બદલે બેટર છે કે એ પોલીસને તાત્કાલિક જાણ કરે અને પોલીસ પણ એને હળવાશથી લેવાના બદલે એને ગંભીરતાથી લઈને પ્રાથમિકતાના ધોરણે એના પર કામ કરે તો મને લાગે છે કે આવી ઘટનાઓને આપણે ઘટાડી શકીએ. જી, અને જ્યારે કોઈ પણ બાળક ગુમ થાય છે ત્યારે માતા પિતા પહેલા તો ચિંતામાં મુકાઈ જાય છે, શું કરવું શું નહીં તે વિચારતા હોય છે, અને ઘણીવાર પોલીસ સ્ટેશને જતા હોય તો તેમને ખ્યાલ જ નથી કે શું કરવું જોઈએ, કઈ રીતે સ્ટેપ લેવા જોઈએ. અને જ્યારે બાળક ગુમ થાય છે ત્યારે ડાયરેક્ટ પોલીસ અધિકારીઓ તેની સામે એક્શન લેવાના હોય છે. ઠીક છે દીપકભાઈ, શું કહેશો આને લઈ? હવે તો આપણે મોડિફિકેશન દિન પ્રતિદિન જેવું સુખાકારી વધુ એ રીતે દરેક પોલીસ સ્ટેશનમાં પણ 30% બહેનોને પણ રાખવામાં આવેલા છે, બહેનોની રિક્રુટમેન્ટ કરવામાં આવેલી છે. દરેક પોલીસમાં બહેનો પણ હોય છે. જે જગ્યાએ બહેનો બાળકીઓ ગુમ હોય એ અંદર ત્યાંના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ બહેનોને પણ આ કામ સોંપવું જોઈએ. અને સાથે સાથે સૌથી વધુ હું તો અગત્યની વાત, સંવાદ, કોમ્યુનિકેશન જેટલું ઇફેક્ટિવ થશે એટલું 100% સારા રિઝલ્ટ મળશે. અને સાથે સાથે એ પણ કહ્યું કે કોઈ એક બે કિસ્સામાં એવું પણ બને કે સ્થાનિક પોલીસથી તમને પ્રોપર સંતોષ ન મળતો હોય તો પણ લોકોએ એ સંદર્ભમાં એના ઉચ્ચ અધિકારીને આ સંદર્ભમાં પોતાની વ્યથા કહેવી જોઈએ અને પોતાને આ બાબતમાં ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. અને ખાસ કરીને અત્યારે જે રીતે એડમિનિસ્ટ્રેશન છે તો દરેક પોલીસ સ્ટેશનને ચેક એન્ડ બેલેન્સની એક સરસ સિસ્ટમ સરકારે ઊભી કરેલી છે. કોઈ જગ્યાએ કોઈ 0.1% બેદરકારી થાય પરંતુ તેમ છતાં પણ દરેક મા બાપે અને એના સગાવાલાઓએ આ સંદર્ભમાં એકદમ જાગૃત થઈને, સંવેદનશીલ થઈને સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ. કોઈ એક વ્યક્તિ ખરાબ પણ મળે તો આપણે એને સાજમાં રાખીને સારા વ્યક્તિઓને શોધીને સારા વ્યક્તિનો સહારો લઈને એક પરિણામલક્ષી કામગીરી કરવી જોઈએ એવું મારું પોતાનું માનવું. જી ભાઈ, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 24 કલાક કાર્યરત છે, તેમ છતાંય જે કેસીસ વધી રહ્યા છે તેની સામે જે બાળકોને ફરીથી તેમના પરિવારોને મિલન કરવામાં આવે છે તેનો આંકડો ઘણો ઓછો છે. શું કહેશો? એકચ્યુઅલી ચાઇલ્ડ હેલ્પલાઇન છે પણ એના અંગેની જાગૃતિ કદાચ હજી ઓછી છે. જેમ ઇવન જેમ કે મહિલાઓ માટે જે સ્પેશિયલી એનું જે ડેડિકેટેડ નંબર છે અને એનું સ્કોડ છે પણ એના વિશે બહુ બધી મહિલાઓને જાણ નથી હોતી. એવી જ રીતના મને લાગે છે કે બાળકોની જે હેલ્પલાઇન છે એ હેલ્પલાઇન અંગે વધારે ને વધારે જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ અને લોકોને જાણ કરવી જ જોઈએ. તબક્કાવાર અલગ અલગ જગ્યાએ પત્રિકા વિતરણ અથવા તો ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટના ભાગરૂપે કે એવી રીતના એ કરવું જોઈએ. અથવા તો ઇવન ચેનલમાં ઘણી વખત નીચેની પટ્ટીમાં જે ન્યૂઝ ચાલે છે એમાં પણ એ જાહેરાત કરી શકાય. એટલે આ જો બરાબર રીતના એનું જાગૃતિનું અભિયાન જો વ્યવસ્થિત રીતના કરી શકાય તો મને લાગે છે કે લોકો વધુ ને વધુ એ ડેડિકેટેડ લાઈનનો ઉપયોગ કરે અને તો કદાચ આવા કેસો જે છે એને નિવારી શકાય. જી ભાઈ, ખાસ કરીને આપે વાત કરી મહિલા સુરક્ષા માટે પણ નંબર છે, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે પણ નંબર છે, પરંતુ લોકો ક્યાંક ડાયરેક્ટ પોલીસને કોલ કરી દેતા હોય છે અને આવી બધી જે હેલ્પલાઇન નંબર છે તેનો ઉપયોગ નથી કરતા. શું કહેશો તેને લઈ? હા, એટલે વાત એ જ છે, જે મેં કીધું એ જ બાબત છે કે એમાં એ લોકોને કદાચ ઘણી વખતે જાણ જ નથી હોતી કે આ પ્રકારની ડેડિકેટેડ લાઇન્સ છે અને એનો ઉપયોગ કરવાથી ડાયરેક્ટલી આપણે આ મુદ્દાને લઈને એને ડેડિકેટેડ જે સ્ક્વોડ છે એને આપણે એડ્રેસ કરીએ છીએ. એટલે એના કારણે એ નથી થતું. એટલે જેટલું બને એટલું વધારે એના અંગેનો જે પ્રચાર જે છે એ વધારવો જોઈએ
અને બધા લોકોને એ રીતના જાણ કરવી જોઈએ. ઇવન પોતાના સોસાયટીમાં કે ફ્લેટમાં એ લોકો બોર્ડ પણ મૂકી શકે, જેમ આપણે 100 નંબર પોલીસનો છે એવી રીતના બોર્ડ મૂકીએ, એવી રીતના બધા પોતાના સોસાયટીને એમાં બોર્ડ પણ મૂકે છે, ચાઇલ્ડ હેલ્પલાઇન આ નંબર છે, તમે ગુમ થયા હોય બાળકો તો આ નંબર પર ફોન કરો કે એ રીતના. તો એ રીતના કદાચ આ કિસ્સાઓને થોડા નિવારી શકાય. જી દીપકભાઈ, જ્યારે કોઈ બાળક ગુમ થાય છે ત્યારે તુરંત જ કોઈ પોલીસ અધિકારી હાજર જે પણ હોય તેમને તુરંત જ એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. કોઈ પણ જાતની પ્રાથમિક માહિતી વિના તુરંત જ એફઆઈઆર નોંધવી ફરજિયાત છે તેવું સુપ્રીમ કોર્ટે નિવેદન આપ્યું. પરંતુ ક્યાંક ઘણા પોલીસ કર્મીઓ હોય છે જે ઢીલ કરતા હોય છે. બાળક ગુમ થાય છે, ખાસ કરીને કોઈ દીકરી ગુમ થાય છે કે પછી, તો તેની સુરક્ષા માટે ખાસ સવાલો ઉઠતા હોય છે. તો જનતા શું કરી શકે આમાં? કોઈ પોલીસ અધિકારી જો ઢીલ કરતા હોય છે, હું બધાની વાત નથી કરતી, અમુક અધિકારીઓ જે હોય છે જે ઢીલ દાખવતા હોય છે, તો શું કરી શકાય? આ બાબત એવી છે જે સંવેદનશીલ છે, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરી જ નહીં શકે. અને સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ પોલીસ અધિકારી આવી ફરિયાદ લેવામાં આનાકાની કરે, એને 24 આપણા મારફતે હું જનતાને કહીશ કે દરેક પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સ્ટેશન 24 કલાક ખુલ્લું હોય છે. ત્યાં પોલીસ સ્ટેશન ચાર્જ ઓફિસર હોય છે, એની પાસે સ્ટેશન ડાયરી, એફઆઈઆર ની કોપી બધું જ હોય છે. કોઈ પણ વ્યક્તિ આવે ત્યાં અને એની ફરિયાદ કરે તો એ ફરિયાદ લખવા માટે બંધાયેલા છે, અને ફરિયાદ લખ્યાની કોપી પણ ફ્રીમાં એને આપવા માટેનો સરકારના આદેશો છે અને કાયદામાં જોગવાઈ છે. અને આવા જે અધિકારીઓ પોતે પોતાની ફરજની અંદર બેદરકારી રાખે અને બેદરકારી રાખે એના વિરુદ્ધમાં એક્શન લેવા જોઈએ. અને સામાન્ય રીતે દરેક પોલીસ સ્ટેશનની અંદર હવે તો સીસીટીવી કેમેરા પણ આવી ગયા છે, એટલે કોઈ વ્યક્તિ એવું ન કહી શકે મારી પાસે નહોતો આવ્યો. એટલે દરેક વ્યક્તિ આવે, દરેક જાય પોલીસ સ્ટેશનમાં, પોલીસ સ્ટેશન ચાર્જ ઓફિસરનું એક બોર્ડ મારેલું હોય છે, એની પાસે જઈને તમારી લેખિત ફરિયાદ હોય તો લેખિત અથવા તમારી મૌખિક એને હોય તો એને જાણ કરવી જોઈએ. એ જાણ, અને ખાસ કરીને લોકોને મારી અરજ એવી છે કે તમે જ્યારે ફરિયાદ લખાવા જાઓ ત્યારે તમામ ડિટેલ્સ, નાની નાની દરેક વસ્તુઓ લઈને જાઓ કે જેથી તમારી ફરિયાદમાં કોઈ જાની ઉણપ ન રહી જાય, કે જેથી તમારે ફરિયાદને પ્રોપર ન્યાય ન મળે. અને ફરિયાદ પ્રોપર થાય તો 100% સારો પરિણામ મળે. સાથે સાથે હું એક વસ્તુ એ પણ કહીશ કે આવા કોઈ આવી ફરિયાદ થાય એ સંદર્ભમાં આખા રાજ્યના ગેજેટમાં દરેક પોલીસ સ્ટેશનમાં એના ફોટોગ્રાફ સાથે, એની વિગતો સાથે દરેક પોલીસ સ્ટેશનમાં, આખા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં, અને જેવું લાગે કે પાડોશી રાજ્યની અંદર પણ છે તો પાડોશી રાજ્યમાં પણ આ અંગેની લેખિત જાણ આખી વિગત સાથે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પત્ર લખીને જાણ કરે છે કે જેથી આપણે બાળક જે ખોવાયેલું છે એ બાળકને સારી રીતે શોધી શકાય. અને આ સંદર્ભમાં દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી કોઈ જગ્યાએ તમને અસંતોષ લાગે તો તેના પીઆઈ, એસપી, ડીસીપી અને ડીએસપી સાહેબ અને પોલીસ કમિશનરશ્રીને તમે આ સંદર્ભની જાણ કરો. કોગ્નિઝન્સ લેવાશે. અને હવે જે દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં મેં 36 વર્ષ નોકરી કરી છે, ચેક એન્ડ બેલેન્સ દરેક વ્યક્તિને જે કામ સોંપવામાં આવે છે એની પાસે પ્રોપર એની જવાબ લેવામાં આવે છે અને કામ બરોબર કરે છે કે નહીં એની ખાતરી કરવામાં આવે છે. જી દીપકભાઈ, વર્ષ 2007 થી લઈને અત્યાર સુધી રાજ્યમાં 24,767 જેટલા લોકો ગુમ થયા, તેમાં મોટાભાગના બાળકો છે. અને સૌથી વધુ અમદાવાદ શહેરમાં 5,449 લોકો ગુમ થયા છે. અમદાવાદ શહેર સ્માર્ટ સિટીની વાતો થાય છે, વર્લ્ડ હેરિટેજ સિટી પણ છે, પરંતુ સુરક્ષાને લઈ ક્યાંક પ્રશ્નાર્થ ઉભો થયો છે. શું કહેશો? સુરક્ષાની બાબત જ્યારે બાળકની આવે ત્યારે બાળક આપે દરેક કેસ હોય છે ને એની હિસ્ટ્રી હોય છે કે બાળક કયા સંજોગોમાં ભાગ્યું એ એનો અભ્યાસ કરવો જોઈએ. અને ખાસ કરીને આ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, બાળકોને માતા પિતાની પહેલી એકાઉન્ટેબિલિટી છે કે બાળક આખા દિવસ દરમિયાન ક્યાં જાય છે, શું કરે છે. 2 મિનિટ પર 5 મિનિટ બાળકનું તમારીથી દૂર થઈ જાય તો તમને ટેન્શન થવું જોઈએ કે મારું બાળક ક્યાં ગયું. અને આવું નો ડાઉટ જે બાળકો ગુમ થયા છે એ દરેક બાબતના કેસની સ્ટડી કરીએ તો આપણે દરેક વસ્તુની બાબત જુદી જુદી રીતે જાણી શકાય. અને ખાસ કરીને અમદાવાદની આપણે વાત કરીએ છીએ ત્યારે અમદાવાદની અંદર જે એરિસ્ટોક્રેટ પ્રજા છે એ 10% છે. 80 થી 75% લોકો જે સર્વિસ ક્લાસ પીપલ અને મધ્યમ વર્ગના લોકો છે. અને સૌથી મારા અભ્યાસ પ્રમાણે મેક્સિમમ જે મા બાપો પોતાના 4, 5, 6 બાળકો પેદા કરી લે છે, બાળકોનું ધ્યાન ન આપે અને ખાસ કરીને જે ગુમ થાય છે એ 8 વર્ષ 9 વર્ષ પછીના જે માઇનર બાળકો હોય છે, 9-10 વર્ષના, એ પોતે ભાગી જતા હોય છે પોતાની રીતે. એના મા બાપે એના ઉપર કાળજી રાખવી જોઈએ. અને ખાસ કરીને
કોઈ પણ જગ્યાએ હું એવું નથી કહેતો પોલીસની જવાબદારી તો છે, પરંતુ આ સમાજના તમામ લોકોની, પોતાના સંબંધીની, પોતાના સગાની, કુટુંબજનોની, દરેક વ્યક્તિઓએ બાળકના વિકાસ માટે એકદમ પરિણામલક્ષી પ્રયાસ કરીને સકારાત્મક ઉર્જા ઉભી કરવી જોઈએ. જી ભાઈકભાઈ, જે આંકડાઓ ચોંકાવનારા સામે આવ્યા છે, મોટાભાગના બાળકો છે આ 24,767માંથી, તો ચિંતાજનક આંકડાઓ ખાલી અમદાવાદની વાત નથી, સુરત શહેર છે, પછી ગાંધીનગર છે, ખેડા, મહેસાણા, ઠેર ઠેર જે ગુમ થયા છે લોકો, તેમના આંકડાઓ ચિંતાજનક સામે આવ્યા છે. તે બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે ખાસ કરીને આપણે સુરત શહેરની ચલો વાત કરીએ. સુરત સ્માર્ટ સિટી છે, સુરતમાં પણ સ્વચ્છતામાં મોખરે છે, સફાઈ કરવામાં સુરત આગળ છે, પરંતુ જે સફાઈ થવી જોઈએ, જે ગેરપ્રવૃત્તિ કરતા લોકો છે તેમની સફાઈ થવી જોઈએ, પરંતુ તેમની નથી થઈ રહી. શું કહેશો? એકચ્યુઅલી આમાં બે બાબતો ઉજાગર થાય છે. એક તો વસ્તુ આમાંથી એક સ્પષ્ટ એ થાય છે કે આપણો સમાજ એટલો બધો બીમાર થઈ ગયો છે કે એ સમાજમાં નાનું બાળક પણ અત્યારે સુરક્ષિત નથી. એટલે આજે આપણે મહિલાની સુરક્ષાની વાત કરીએ કે બીજા બધાની સુરક્ષાની વાત કરીએ, પણ બાળકો પણ જરાય સુરક્ષિત નથી, એવા એક બીમાર સમાજમાં આપણે રહી રહ્યા છીએ. એ એક ચિંતાની વાત છે. અને બીજી તરફ જે એક જે લાગે છે કે જો આટલા બધા કેસીસ છે અને આટલા મોટા પાયે છે, તો મને ક્યાંક કોઈક જગ્યાએ કોઈક ખૂણામાં એવું લાગે છે કે તંત્રને જેટલું સક્રિય થવું જોઈએ, ખાસ કરીને પોલીસના સ્ટાફને જે પ્રમાણે સક્રિય થવું જોઈએ, કદાચ એમની સક્રિયતાનો પણ એક અભાવ થોડો દેખાય છે, જેના કારણે આ બધા જે કેસો છે એનો નિકાલ આવતો નથી, બાળકો મળતા નથી અને આટલા મોટી સંખ્યામાં ગુમ થઈ રહ્યા છે. અને કદાચ ઘણા બધા લોકો કમ્પ્લેન કરતા નથી, અથવા તો કમ્પ્લેન કરે તો એની કમ્પ્લેન તરત જ લેવાતી નથી, તો એને એ કરવું પડે છે. એટલે આ બધી બાબતો જે છે એના કારણે આ આંકડા આપણા વધી રહ્યા છે. બીજું કોઈ કારણ મને લાગતું નથી. જી દીપકભાઈ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પણ છે કાર્યરત અને કામગીરી થતી હોય છે. ખાસ કરીને જે ટ્રાફિક સિગ્નલ પર જે બાળકો ભીખ માંગતા હોય છે તેમનો પણ વચ્ચે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો કે આ બાળકોને બીજા સ્ટેટમાંથી લાવવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આવા બાળકોની સંખ્યા વધી ગઈ છે. અમદાવાદ શહેરની જો વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોની સંખ્યા ઘણી વધી છે. તો ત્યાં પણ કોઈક રેકેટ જે આની પાછળ હોઈ શકે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. શું કહેશો? મેં અભ્યાસ કર્યો છે ત્યાં સુધી દરેક જે ટ્રાફિક સિગ્નલ ઉપર જે ભીખ માંગે છે અને ઘણી બધી નાની નાની વસ્તુઓ વેચતા બાળકો પણ મેં જોયેલા છે. તો એ સંદર્ભમાં જે જીપ પર પર્ટિક્યુલર મા બાપ છે એ પોતે પોતાના બાળકોને લઈને જ આવતા હોય છે. તો આ સંદર્ભમાં જે બાળકો પાસે આવું અવ્યવહારિક કામ કરવું એ પણ એક ક્રાઇમ છે. એ સંદર્ભમાં જે તે જગ્યાએ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઓબ્વિયસ લેવા જ જોઈએ. કોઈ પ્રશ્ન નથી. આપણે હ્યુમન રાઇટ્સને પહેલા ધ્યાનમાં રાખીને, મધ્યમાં રાખીને લોકોની સેવા માટે પોલીસ છે. પોલીસે પોઝિટિવ પોતાની એનર્જી ક્રિએટ કરીને સકારાત્મક ઉર્જા ઉભી કરવી જોઈએ, એવું મારું પોતાનું માનવું. જી ભાઈ, આપ શું કહેશો? જે સિગ્નલ પર જે બાળકો ભીખ માંગતા હોય છે અને ખાસ કરીને જે અહેવાલો પણ પ્રસિદ્ધ થયા થોડા સમય પહેલા કે આ બાળકો બીજા સ્ટેટમાંથી લાવવામાં આવે છે અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ જે થઈ રહ્યું છે તેને લઈ શું કહેશો? ના, ચાઇલ્ડ ટ્રાફિકિંગ એક બહુ ચિંતાજનક બાબત છે. અને જે સિગ્નલ ઉપર બાળકો જે ભીખ માંગતા હોય છે એમાં ઘણા બધા વેરિએશન હોય છે. ઘણી જગ્યાએ એના મા બાપ પોતે એને ભીખ મંગાવતા હોય છે અને ઘણી બધી જગ્યાએ આવી આખી આંતરરાષ્ટ્રીય ટોળી કામ કરતી હોય છે, ગેંગ એવી કામ કરતી હોય છે કે જે બાળકોને તસ્કરી કરી અને એમની પાસે ભીખ મંગાવતા હોય છે. પણ એ બાબત જે છે એ ખાલી ભીખ માંગવા પૂરતી સીમિત નથી રહેતી. આ બાળકોનો બહુ બધી જગ્યાએ ઉપયોગ થાય છે. જેમ કે માન લો કે એમાં કોઈ બાળકી હોય, થોડી ઘણી દેખાવડી હોય, તો એનો દેહ વિક્રય માટે પણ ઉપયોગ થાય છે. અને બાળક આટલું નાનું હોવા છતાં પણ અને પોતે એકદમ ઇનોસન્ટ હોવા છતાં પણ એનો ક્યાંક ડ્રગ્સ થી માંડીને અનેક પ્રકારના પેડલિંગ માટેનો ઉપયોગ થતો હોય છે. એટલે આ જે છે એ બહુ મોટું રેકેટ છે અને બહુ કોમ્પ્લેક્સ રેકેટ છે. એટલે એમાં એકદમ સીધી દોરીનો કોઈ
સોલ્યુશન કાઢવું મુશ્કેલ છે, હમ, પણ બહુ ધ્યાનપૂર્વક અને બહુ ચીવટપૂર્વક એનું સોલ્યુશન જી, કાઢવું પડે એવી પરિસ્થિતિ છે. જી દીપકભાઈ અને ભાવિકભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા આ ચર્ચામાં, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.